टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આજે રાખડી પૂનમના દિવસે અમે સહપરિવાર માતાજીના દર્શને આવ્યા છે અને અહીંયા જ અમે માતાજીના ચાચા ચોકમાં રક્ષાબંધનની ઉજવણી કરી છે. મેં તો એટલું જ કહીશ, માતાજીને એટલી જ પ્રાર્થના કરીશ કે મારા ભાઈઓને તમે સુખ સંપત્તિ અને જીવનમાં આગળ વધવાની શક્તિ આપો. એ કોઈ પણ દુઃખમાં પડે છે, એવું નથી કહેતી કે એમને સુખ જ આપો, દુઃખ આપો, પણ દુઃખમાં પડે છે તો એમને દુઃખ સાથે લડવાની પણ શક્તિ આપો. અને જે મારા જેવી બીજી પણ બહેનો છે અને એમના ભાઈઓ છે તો એમને પણ સારું સુખ સંપત્તિ અને માતાજીના આશીર્વાદ મળે એવી મારી પ્રાર્થના છે. कंटिन्यूसली 3 टाइम से हार्दिक स्वागत व अभिनंदन करता हूं कि वो अपने इतने व्यस्त कार्यक्रम विनोद भाई चावड़ा मेंबर ऑफ ताड़ियों વધાવી. जिया नहीं पर दिया जलाओ, बात करो दिल की, दिल किसी का मत जलाओ, शम्मा जलाओ महफिल की. અને આજે એવો જ ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર એટલે રક્ષાબંધન, અને આ રક્ષાબંધનના દિવસે જળ જ્યોત પ્રગટી રહી છે અને આપણે સૌ એના સાક્ષી છીએ. એકત્રિત કરવાનું બીડું ઝડપ્યું છે આપણા લોકપ્રિય સાંસદ વિનોદભાઈએ. આ વિસ્તારમાં જે રીતે પૂર્વ કચ્છની સરહદ, અહીંયાનું કલ્ચર, અહીંયાની વાઇલ્ડ લાઈફ સરસ રીતે આયોજન થયું અને એમનું યશ આપ્યું તો ખરેખર અહીંયા આપણને સેવા મળી એવા સીઓ સાહેબ અનિલ કુમાર યાદવ સાહેબ, એમ મોહનભાઈ અને હાર્દિકભાઈ, દીપકભાઈ, સૌ મિત્રો આવી જાવ. અહીંયા આગળ જગ્યા છે. એમ કહી શકાય કે આપણે સુખ ચેનથી ઘરમાંથી વધાવીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. નહીં આવો તમે સન્માન કરે ઝડપથી જરા આપણે સન્માનની વિધિ બતાવીએ. हितेश गोस्वामी सम्मान करवा माटे आदरणीय जो है विनोद जी जो माननीय एमपी हैं यहाँ पे आए और वहाँ पे आकर के जवानों का भी उत्साह वर्धन किया, जो कि एक काबिल तारीफ़ है. मैं इनका दिल से और अपनी वाहिनी की तरफ से काफ़ी भूरी भूरी प्रशंसा करता हूँ और आगे भी इनका सहयोग, चूँकि यहाँ पे इन्होंने कम्युनिटी हॉल भी बनाने का दिया है कि हम यहाँ पे बनाएंगे जवानों के लिए. तो इस तरह से जो है ये जवानों के लिए काफ़ी जो है उत्साहवर्धक रहा, क्योंकि हमारे जवान आपको पता है सीमा पर रहते हैं
और उनके लिए एक बहुत शुभ अवसर है कि ऐसा लग रहा है कि भाई बहन यहाँ पे इकट्ठा होकर के अपना जो है ये त्यौहार को बहुत अच्छी तरह से मना रहे हैं। हमारे देश के यशस्वी प्रधानमंत्री आदरणीय नरेंद्र मोदी जी हर साल दीपावली हो चाहे रक्षाबंधन हो, ऐसे त्योहारों को हमारे जो देश के सरहद के जवान हैं उसके बीच जाकर ऐसे त्योहारों को हम मनाएं। और मुझे कहते हुए आनंद है कि सरहद के सांसद के रूप में पिछले 11 सालों से चाहे दीपावली हो चाहे रक्षाबंधन का त्यौहार हो, हम देश के जवानों के साथ ये मना रहे हैं। मैं इस पवित्र भाई बहन के त्यौहार पर मैं सभी को ढेर सारी शुभकामनाएं और धन्यवाद करता हूँ। અથવા તો આંગળી ઉપર લઈ લો, ત્રણે આંગળીમાં જળ નાખી સરસ મજાનું ચંદનનું તિલક કરો. અને એ તેજસ્વીતા ભગવાન સૂર્ય આની અંદર આપે એવું ઇતિ મંત્રેણ યજ્ઞોપવિત ધારણાય નમો નમઃ. આમાં ક્રમ એવો પણ છે કે જે ડબલ જનો જે શ્રાવણ મહિનાની પૂનમનો દિવસ એટલે કે રક્ષાબંધનનો દિવસ કહેવાય છે ને આ દિવસે બહેન ભાઈને રાખડી તો બાંધે છે, સાથે બ્રાહ્મણો છે તેમની પવિત્રતા છે તે પ્રાપ્ત કરતા હોય છે, એટલે કે જૂની જનોઈ બદલી નવી જનોઈ ધારણ કરતા હોય છે. અને આ દિવસે જે શ્રાવણી ઉપાકર્મ પણ કરવામાં આવતું હોય છે. આપણી સાથે બ્રાહ્મણ જોડાયા છે. આજે ઉપાકર્મનો દિવસ હોય છે, જૂની જનોઈ ધારણ જે છોડી નવી જનોઈ ધારણ થતી હોય છે, શું મહત્વ હોય છે શાસ્ત્રોમાં? આજે આ ઉપાકર્મ એટલે અમારે ઉપનયન સંસ્કાર જે અમારા સદગુરુ દ્વારા બ્રહ્મ દીક્ષા અને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્તિ માટે શ્રોત અને સ્માર્ત કર્મ અનુષ્ઠાનની સિદ્ધિ માટે અમને જે યજ્ઞોપવિત આપવામાં આવે છે એનો આજનો અમારો મહાપર્વ છે. જે દિવસે અમે અમારા અનુષ્ઠાનના દરેક કાર્યની સિદ્ધિ માટે પરમાત્મા ભગવાન મહાદેવ અને ભગવતી વેદગર્ભા ગાયત્રી અને ભગવાન સૂર્યનારાયણની ઉપાસના માટે આ યજ્ઞોપવિત ધારણ કરવામાં આવે છે. જે આજે બળેવના દિવસે એટલે કે રક્ષાબંધન મહાપર્વના દિવસે સવારમાં પ્રાતઃકાલમાં બ્રહ્મ મુહૂર્તમાં સ્નાનાદિ કર્મ કરી અને ઉપનયન સંસ્કાર નવી ધારણ કરવામાં આવે છે, જેના દ્વારા અમારા દરેક અનુષ્ઠાન કર્મનું સિદ્ધ અને સારું ફળ પ્રાપ્ત થાય છે. બ્રહ્માદિ દેવતાઓની રક્ષા પ્રાપ્ત થાય છે, જેના માટે આ મહાપર્વ ઉજવવામાં આવે છે. અને દરેક ભૂદેવો ભગવાન કર્મનાથ મહાદેવના સાનિધ્યમાં દર વર્ષે અમે આ મહાકર્મ અને મહાપર્વ ઉજવીએ છીએ, જેમાં બધા બ્રાહ્મણો ભેગા થઈ અને સરસ મજાનું નૂતન યજ્ઞોપવિત ધારણ વિધિ અમે સંપન્ન વૈદોક્ત વિધિપૂર્વક કરીએ છીએ. પરમાત્માની કૃપા પ્રાપ્તિ માટે આ સુંદર મજાના મહાપર્વના દિવસે આ યજ્ઞોપવિત ધારણ કરવામાં આવે છે. બ્રાહ્મણો માટે આજે આ જનોઈ બદલવી જરૂરી શા માટે છે? શું એમના કારણો કોઈ શાસ્ત્રોમાં? કારણમાં એવું છે કે અમારી આ એક દીક્ષા પર્વ છે. જે બ્રાહ્મણ બાળકને જ્યારે યજ્ઞોપવિત સંસ્કાર આપવામાં આવે છે એટલે એ અમારા નિયમ પ્રમાણે કે આજના દિવસે મહાપર્વના દિવસે આજે રક્ષાબંધનના દિવસે આ યજ્ઞોપવિત ધારણ કરવાનું કારણ એ જ છે કે જેનાથી બ્રહ્મત્વની સિદ્ધિ થાય. કોઈ પણ વૈદિક મંત્ર ભણવા માટેની અથવા તો એને પઠન કરવા માટેની પ્રેરણા, બળ, શક્તિ આ બધું આ યજ્ઞોપવિત દ્વારા સિદ્ધ થાય છે અને પ્રાપ્ત થતું હોય છે. બ્રાહ્મણ પછી કેટલા વર્ષથી આપણે આયોજન કરો છો અને કેટલા બ્રાહ્મણો જોડાય છે? સમસ્ત બ્રાહ્મણ સમુદાયના દરેક ગોળના બ્રાહ્મણો અહીંયા એકત્ર થાય છે અને લગભગ છેલ્લા 25થી 27 વર્ષ જેવો સમય થયો. દર વર્ષે અહીંયા અમે એ કરીએ છીએ. એ પહેલાં અમે કલાકુંજ બી કરતા અને હવે છેલ્લા ઘણા વર્ષથી કર્મનાથ મહાદેવના સાનિધ્યમાં કરવામાં આવે છે. બ્રાહ્મણો માટે આજનો દિવસ બળેવનો દિવસ એટલે ખાસ કરીને દિવાળી એવું કહેવાય, કારણ કે બ્રાહ્મણ એટલે દ્વિજ, જેને જનોઈ આપવામાં આવે ત્યારે બીજો જન્મ મળ્યો એવું કહી શકાય. એટલે દ્વિજ કહેવાય. બ્રાહ્મણને 2 જન્મ મળે છે, એક તો જન્મ મળે ત્યારે અને બીજો જનોઈ આપે ત્યારે. તો આ જનોઈનો પર્વ એટલે બ્રાહ્મણો માટે આજનો દિવસ ખૂબ જ મહત્ત્વનો હોય, દિવાળી કહી શકાય.
જી ચોક્કસથી આ સીધા દ્રશ્ય જોઈ શકો છો કરમનાથ મહાદેવ મંદિર ખાતેના જે દ્રશ્ય છે કે જ્યાં ભગવાન શિવની સાક્ષી આજે બ્રાહ્મણો છે તે જનોઈ બદલતા હોય છે. મહત્વની વાત છે કે શુદ્ધિ અને પ્રાયશ્ચિત માટે આ ઉપરાંત નવા અધ્યયનના પ્રારંભ માટે અને પોતાની પવિત્રતા જાળવી રાખવા માટે અને સામાજિક તેમજ આધ્યાત્મિક મહત્વ સમાજ સામે ઉજાગર થાય તેવા હેતુથી આજે બ્રાહ્મણો છે તે જનોઈ બદલતા હોય છે. અને ખાસ કરીને આજે શ્રાવણ માસની પૂનમ છે એટલે શ્રાવણી પૂનમે આજે વિધિ છે તે દર વર્ષે કરવામાં આવતી હોય છે, જેથી આજે બ્રાહ્મણો પોતાની જૂની જનોઈનો ત્યાગ કરી નવી પવિત્ર જનોઈ ધારણ કરીને પવિત્રતા પ્રાપ્ત કરતા હોય છે. કેમેરા પર્સન કેસી વઘાસિયા સાથે મિત્રો પાપરા ન્યૂઝ કેપિટલ સુરત.